નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 35 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા કરોડિયા ઉંડેરા ગામને મળવા જઈ રહી છે પ્રાથમિક સુવિધા, જેથી આ વિસ્તારની કાયાપલટ થઈ જશે। કેવું રોકડિયા ધારાસભ્ય સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયાએ પોતાના નારાયણ કાર્યાલયના 2 વર્ષ પૂર્ણ થતા નોટબુક વિતરણના કાર્યક્રમ હેતુસર કરોડિયા ગામમાં આવેલ આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કરી હતી। તે દરમિયાન મીડિયા દ્વારા કરોડિયા ગામના રોડ અંગેના પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 35 વર્ષથી કરોડિયા ગામ નવી ગટર લાઇન, પાણીની લાઇન, નવા પાણીની નવા બૂસ્ટર, તે પણ ટાંકી સાથે કામગીરી ચાલી રહી છે। 114 કરોડના ખર્ચે સાથે એસટીપી પ્લાન્ટની પણ કામગીરી કરવામાં આવી રહી છે। 90% કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 10% બાકી છે। પહેલા ચોમાસે પાકી માટી બેસવાની શક્યતા છે, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે। પણ આવનારા દિવસોમાં નવો 18 મીટરનો રોડ મધુરનગર 4 રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા 1 થઈને દેસાઈપુરા રેલવે ફાટક સુધીનો રોડ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ જ ફાટકની ઉપર 50 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે દ્વારા અમારી માંગણીના આધારે બ્રિજ બનાવવા જઈ રહ્યું છે, જેની આગળ જ બીજા 2 રેલવે ગરનાળા છે। તેના ઉપર 50% કોર્પોરેશન અને 50% રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા 40 કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યું છે, જે બનતા મધુનગરથી છાણી સુધી આખી રોડ લાઇન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે ભવિષ્યમાં બનવા જઈ રહી છે। ચોમાસું સમાપ્ત થતાની સાથે જ નવા રોડ અને બ્રિજના કામકાજ શરૂ થઈ જશે, જેથી કરોડિયા ઉંડેરા ગામની સુરત બદલાઈ જશે, તેમ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। પોતાના મત વિસ્તારમાં આવેલ કરોડિયા ઉંડેરાની પ્રજાને અનુરોધ કરતા ધારાસભ્ય કેવું રોકડિયાએ જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં લોકોને થોડી રાહ જોવી પડશે, થોડી અડચણો આવશે, પણ આવનારો સમય તેમના માટે સોનેરી છે। તેથી આ વખતે પડેલી સમસ્યાને ભૂલીને આવનારા ભવિષ્ય માટે પહેલા જુઓ। મારા મેયરશિપના છેલ્લા સમયની અંદર કરોડિયા અને ઉંડેરા ગામ છેલ્લા 35 વર્ષથી જે ઝંખતું હતું, એટલે કે ગટર લાઇન, પાણીની લાઇન, પાણીની નવા બૂસ્ટર, પંપ, ટાંકી સાથે આ તમામ કામગીરી આજે 114 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ સાથે ગટર લાઇન અને પાણીની ટાંકી, પાણીની લાઇનનું નવું નેટવર્ક કરોડિયા ગ્રામને મળી રહ્યું છે। 90% કામગીરી ગટર લાઇનની, પાણીની લાઇનની કામગીરી પૂર્ણ થઈ છે। હજુ 10% કામગીરી બાકી છે। પહેલાં ચોમાસું આ ગટર લાઇન પૂરાતા પહેલાં ચોમાસે માટી બેસવાની છે। ચોમાસું પત્યા પછી નવો 18 મીટરનો રોડ એ મધુનગર 4 રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા 1 પાસેથી થઈને જે દેસાઈપુરાનો રોડ છે, રેલવે ફાટક છે, ત્યાં લગી 18 મીટરનો રોડ બનવાનો છે, કોર્પોરેશન બનાવવા જઈ રહ્યું છે। આ ફાટકની ઉપર 50 કરોડના ખર્ચે રેલવે વિભાગ દ્વારા અમારી માગણીના આધાર પર રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે, અને એની આગળ બીજા 2 રેલવે ગરનાળા છે। એની ઉપર 50% કોર્પોરેશન ને 50% રેલવે ડિપાર્ટમેન્ટ, આમ બીજા 40 કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનતા મધુનગરથી છાણી સુધીની એક નવી આખી રોડ લાઇન, નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે આપણે ભવિષ્યમાં બનાવવા જઈ રહ્યા છે। ચોમાસું પત્તા જ આ રોડની પરિસ્થિતિ પણ બદલાશે અને નવા રોડનું, નવા બ્રિજોનું કામકાજ શરૂ થવાનું છે। હું પબ્લિકને અનુરોધ કરીશ, કદાચ આ ચોમાસામાં નાની મોટી તકલીફ પડશે, એ પણ નાની મોટી તકલીફ, જ્યાં ખાડા પડશે ત્યાં અમે પેચવર્ક પણ કરાવીશું, ત્યાં અમે પુરાણ પણ કરીશું, પણ એક ચોમાસું જે 35 વર્ષની આપણી સમસ્યા હતી ગટર લાઇન, પાણીની લાઇનની, જે વર્ષો જૂની માગણી હતી, એ અમે દૂર કરી છે। તો એક ચોમાસું નાનું મોટું વેઠવું પડશે, પરંતુ આ ચોમાસા પછી આ વિસ્તારની સુરત બદલાઈ જવાની છે। હું આપને પણ અનુરોધ કરું છું કે આજનું રેકોર્ડિંગ કરી લો અને પહેલાંના રેકોર્ડિંગ પણ કાઢ લો, અને એના પછી આવતા ચોમાસા પહેલાં આ વિસ્તારની હાલત શું છે એકવાર રેકોર્ડિંગ કરીને લોકોને બતાવજો।